गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે શીખીશું યુનિટ 8 અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ, આપણા પીછાવાળા મિત્રો। સ્ટુડન્ટ્સ, જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ। લેટ્સ સ્ટાર્ટ યુનિટ 8 અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ। It is a fresh and pleasant morning. તાજી અને ખુશખુશાલ સવાર છે। ફ્રેશ એટલે તાજી, પ્લીઝન્ટ એટલે કે ખુશખુશાલ। બર્ડ્સ આર ચર્પિંગ એન્ડ ધ વિન્ડ ઇઝ કૂલ એન્ડ કામ। પક્ષીઓ કલબલાટ કરી રહ્યા છે અને પવન ઠંડો અને શાંત છે। ચર્પિંગ એટલે કે કલબલાટ કરવું। Subhangi with her family is having tea and breakfast in their garden. શુભાંગી તેનીના કુટુંબ સાથે તેમના બગીચામાં ચા અને નાસ્તો લઈ રહી છે। દેવાંગી, શુભાંગી's sister Mitra's friend, has come to stay for a couple of days. દેવાંગી, શુભાંગીની બહેન મિત્રાની બહેનપણી 2 દિવસ માટે રહેવા આવી છે। Devangi is a student of second year zoology in MS University, વડોદરા। દેવાંગી વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રાણીશાસ્ત્રની બીજા વર્ષની વિદ્યાર્થીની છે। ઝૂલોજી એટલે કે પ્રાણીશાસ્ત્ર। Subhangi, fascinated by the call of a bird, exclaims, "What a beautiful sparrow it is!" એક પક્ષીના અવાજથી મંત્રમુગ્ધ શુભાંગી આશ્ચર્યથી કહે છે, કેટલી સુંદર ચકલી છે। ફેસિનેટેડ એટલે કે મંત્રમુગ્ધ। દેવાંગી promptly corrects her. દેવાંગી તરત જ તેનીને સુધારે છે। My dear, it is not a sparrow. મારી વહાલી, તે ચકલી નથી। It is a tailor bird. તે દરજીડો છે। ટેલર બર્ડ એટલે કે દરજીડો। See, its color is yellowish green and it is smaller than a sparrow. જો તેનો રંગ પીળાશવાળો લીલો છે અને તે ચકલી કરતાં નાનું છે। શુભાંગી, you are right. શુભાંગી કહે છે, તારી વાત સાચી છે। But the day before yesterday, when I saw it, its color was rust. પણ પરમ દિવસે જ્યારે મેં તેને જોયું ત્યારે તેનો રંગ બાદામી હતો। The day before yesterday એટલે કે પરમ દિવસે, rust એટલે કે બાદામી। દેવાંગી, look Subbu, this one is a male and the rust was a female. દેવાંગી કહે છે, જો સુબ્બુ, આ નર છે અને બાદામી રંગની માદા હતી। શુભાંગી, why is it so? શુભાંગી પૂછે છે, આવું શા માટે? I have observed the female in almost all the species is dull in comparison with the male. મેં નિરીક્ષણ કર્યું છે કે લગભગ બધી જ જાતિઓમાં નરની સરખામણીમાં માદાનો રંગ ઝાંકો હોય છે। ઓબ્ઝર્વડ એટલે કે નિરીક્ષણ કરવું, સ્પેસીઝ એટલે કે જાતિઓ। દેવાંગી, it seems that you have keen interest in birds. દેવાંગી કહે છે, એવું લાગે છે કે તને પક્ષીઓમાં ઊંડો રસ છે। keen interest એટલે કે ઊંડો રસ હોવું। શુભાંગી, ઓ યસ દીદી। શુભાંગી કહે છે, અરે હા દીદી। See, મિત્રા દીદી is always busy with her projects. જુઓ, મિત્રા દીદી હંમેશા તેમના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય છે। Will you please tell me more about birds? કૃપા કરી શું તમે મને પક્ષીઓ વિશે વધારે જણાવશો? દેવાંગી, it is my interest and not Mitra's. દેવાંગી કહે છે, તે મારા રસનો વિષય છે અને મિત્રાનો નહીં। I will be happy to talk about birds. મને પક્ષીઓ વિશે વાત કરવામાં ખુશી થશે। Mitra, will you please bring a book from my bag titled Birds of India by Salim Ali?
મિત્રા, કૃપા કરી શું તું મને મારી બેગમાંથી સલીમ અલીનું બર્ડ્સ ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લાવી આપશે? મિત્રા, વાય નોટ? શ્યોર. મિત્રા કહે છે શા માટે નહીં, ખાતરીપૂર્વક. પેરેન્ટ્સ, કિડ્સ એન્જોય યોર ડિસ્કશન. માતા પિતા કહે છે બાળકો તમારી ચર્ચાનો આનંદ માણો. ડિસ્કશન એટલે કે ચર્ચા. વી હેવ ટુ લીવ નાઉ. અમને હવે જવાનું છે. દેવાંગી, લિસન શુભાંગી, there are jungle birds, water birds and birds that live near human habitats. દેવાંગી કહે છે સાંભળ શુભાંગી, વન્ય પક્ષીઓ, જલ પક્ષીઓ અને માનવોના રહેઠાણ પાસે રહેતા પક્ષીઓ હોય છે. હેબિટેટ્સ એટલે કે રહેઠાણ. This tailor bird is a bird of our surrounding. દરજીડો આપણી આસપાસ રહેનારું પક્ષી છે. It stitches its nest with green leaves and fibers of trees. તે તેનો માળો વૃક્ષના લીલા પાંદડા અને રેસા વડે ગૂંથે છે. સ્ટીચીસ એટલે કે ગૂંથવું, ફાઇબર્સ એટલે કે રેસા. That's why it is called a tailor bird. તેથી જ તેને દરજીડો કહેવામાં આવે છે. શુભાંગી, that's great. શુભાંગી કહે છે સરસ. But why do the female and the male have different colors? પણ માદા અને નરના અલગ અલગ રંગ શા માટે હોય છે? We have same colors. આપણા તો સરખા રંગ હોય છે. દેવાંગી, ઓય ચુલબુલ. દેવાંગી કહે છે એ ચુલબુલ. There are two major types of birds, birds of prey and small birds. પક્ષીઓના મુખ્ય બે પ્રકાર છે, શિકારી પક્ષીઓ અને નાના પક્ષીઓ. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ. શિકારી પક્ષીઓ ખોરાક માટે નાના પક્ષીઓનો શિકાર કરે છે. The female bird should be dull to hide itself from hunters as it is supposed to continue generations. શિકારીઓથી પોતાની જાતને છુપાવવા માટે માદાનો રંગ ઝાંકો હોવો જોઈએ કારણ કે તેને વંશ ચાલુ રાખવાનો હોય છે. જનરેશન્સ એટલે કે વંશ. શુભાંગી, વન્ડરફુલ, વોટ એ ડિઝાઇન ઓફ નેચર. શુભાંગી કહે છે અદ્ભુત, પ્રકૃતિની કેવી રચના છે. ડિઝાઇન એટલે કે રચના, નેચર એટલે કે પ્રકૃતિ. મિત્રા, દેવાંગી હેર ઇઝ યોર બુક. મિત્રા કહે છે દેવાંગી આ રહ્યું તારું પુસ્તક. It has very interesting information about birds. તેમાં પક્ષીઓ વિશેની ખૂબ જ રસપ્રદ માહિતી છે. દેવાંગી, બર્ડિંગ ઇઝ માય પેશન. મિત્રા, દેવાંગી કહે છે પક્ષીઓ વિશે જાણકારી મેળવવી મારી ઉત્કટતા છે મિત્રા. પેશન એટલે કે ઉત્કટતા, બર્ડિંગ એટલે કે પક્ષીઓ વિશે જાણકારી મેળવવી. લુક શુભાંગી, જો શુભાંગી. Here is a picture of a tailor bird's nest. અહીંયા દરજીડાના માળાનું ચિત્ર છે. શુભાંગી, વાવ, ઇટ ઇઝ કૂલ. શુભાંગી કહે છે વાહ, સુંદર છે. દેવાંગી, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. દેવાંગી કહે છે ચાલો બીજા રસપ્રદ પક્ષી વિશે વાત કરીએ. લુક, ધીસ ઇઝ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. જો આ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ છે. This bird is common in Indian subcontinent. આ પક્ષી ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. સબકોન્ટિનેન્ટ એટલે કે ઉપખંડ. It has grey feathers all over the body with light grey and dull belly. તેના આખા શરીર પર રાખોડી રંગના પીંછા છે અને પેટ ઝાંખા રાખોડી રંગનું છે.
शुभांगी युप दीदी वेर डज इट लिव? शुभांगी पूछे छे हाँ दीदी ते क्या रहे छे? देवांगी इट्स हैबिटेट इज बोथ इन वाइल्ड एज वेल एज अर्बन एरियाज एस्पेशियली लार्ज ट्रीज. देवांगी कहे छे तेनु રહેઠાણ બંને જગ્યાએ છે, જંગલમાં તેમજ શહેરી વિસ્તારમાં, ખાસ કરીને મોટા વૃક્ષોમાં. એસ્પેશિયલી એટલે કે ખાસ કરીને. शुभांगी इट्स बीक इज क्वाइट स्ट्रेंज इजंट? शुभांगी कहे छे तेनी चांच तद्दन विचित्र छे नहीं? बीक एटले के चांच, क्वाइट एटले के तद्दन, स्ट्रेंज एटले के विचित्र. देवांगी यस डियर. देवांगी कहे छे हाँ वहाली. Its beak or bill has an extra portion like a horn and that's why it is called hornbill. તેની ચાંચ પર શિંગડા જેવો વધારાનો ભાગ હોય છે અને તેથી જ તેને હોર્નબિલ કહેવામાં આવે છે. પોર્શન એટલે કે ભાગ. One more interesting thing is that it nests in hollows of tall trees. બીજી રસપ્રદ વસ્તુ એ છે કે તે મોટા વૃક્ષોની બખોલમાં માળો બાંધે છે. હોલો એટલે કે બખોલ. The female enters the nest hollow and seals it by the using mud pellets supplied by the male. માદા માળાના પોલાણમાં પ્રવેશ કરે છે અને નર દ્વારા આપવામાં આવેલી માટીની ગોળીઓથી તેને બંધ કરી દે છે. અહીંયા હોલો એટલે કે પોલાણ, મડ પિલેટ્સ એટલે કે માટીની ગોળીઓ. The male takes care of the female and its newborn chicks. નર માદાનું અને નવા જન્મેલા બચ્ચાનું ધ્યાન રાખે છે. It supplies food to mother and chicks. તે મા અને બચ્ચાને ખોરાક પૂરું પાડે છે. શુભાંગી what a caring dude. શુભાંગી કહે છે કેટલો પ્રેમાળ નર. કેરિંગ એટલે કે પ્રેમાળ. દેવાંગી such a difficult task to feed the whole family. દેવાંગી કહે છે આખા એક કુટુંબને ખોરાક પહોંચાડવાનું કામ કેટલું અઘરું. For the whole day it has to collect food. આખો દિવસ તેને ખોરાક એકઠો કરવો પડે છે. For its caring behavior for female, it is called વહુ ઘેલો in some areas of our state, meaning one who takes extra care of his wife. માદા પ્રત્યે આટલા પ્રેમાળ વર્તન માટે આપણા રાજ્યના કેટલાક વિસ્તારોમાં તેને વહુ ઘેલો કહેવામાં આવે છે કે જેનો મતલબ થાય છે કે જે તેની પત્નીની વધારે કાળજી લેતો હોય. કેરિંગ એટલે કે પ્રેમાળ, બિહેવિયર એટલે કે વર્તન. શુભાંગી વાવ ધેટ ઇઝ ગ્રેટ. શુભાંગી કહે છે વાહ સરસ. My teacher also says that we should be helpful to others. મારા શિક્ષક પણ કહે છે કે આપણને બીજાને મદદરૂપ થવું જોઈએ. May I ask one more question? શું હું હજી એક પ્રશ્ન પૂછી શકું છું? દેવાંગી sure dear. દેવાંગી કહે છે ખાતરીપૂર્વક વહાલી. Subhangi, when I visited my friend Najmeen's home in the Polo Forest, I saw many nests of weaver birds on bubble trees. શુભાંગી કહે છે જ્યારે મેં પોલોના જંગલમાં મારી બહેનપણી નાજમીનના ઘરની મુલાકાત લીધી હતી ત્યારે મેં બાવળના વૃક્ષ પર સુગરીના ઘણા માળા જોયા. So beautiful, ખૂબ જ સુંદર. How do they build their nests? તેઓ તેમના માળા કેવી રીતે બનાવે છે? દેવાંગી look at this picture in the book. દેવાંગી કહે છે પુસ્તકમાં આ ચિત્રને જો. It is a weaver bird. તે સુગરી છે.
The bird is known as sugri in Gujarati, meaning one who builds beautiful house. પક્ષી ગુજરાતીમાં સુગ્રી તરીકે જાણીતું છે કે જેનું અર્થ થાય છે કે જે સુંદર ઘર બનાવે છે. Almighty has gifted us different skills, and the weaver bird is gifted with the skill of weaving its nests. સર્વશક્તિમાને આપણને અલગ અલગ કૌશલ્ય આપેલા છે અને સુગ્રીને તેનો માળા બાંધવાનું કૌશલ્ય આપેલું છે. Weaver birds prefer long thread like grass leaves to build their nests. માળા બાંધવા માટે સુગ્રી લાંબા દોરડા જેવા ઘાસના પાંદડા પસંદ કરે છે. થ્રેડ એટલે કે દોરડું. Subhangi, Didi, who builds a nest, the male bird or the female bird? Subhangi પૂછે છે, દીદી માળો કોણ બાંધે છે, નર પક્ષી કે માદા પક્ષી? દેવાંગી, મેલ વીવર બર્ડ બિલ્ડ નેસ્ટ્સ. દેવાંગી કહે છે નર સુગ્રી માળા બાંધે છે. It takes nearly 18 days to complete nest building. માળો બાંધવાનું કામ પૂરું કરવામાં લગભગ 18 દિવસો લાગે છે. When the nest is half completed, the male invites female for pairing by its song. જ્યારે માળો અડધો બંધાઈ જાય છે ત્યારે નર તેના ગીત દ્વારા માદાને રહેવાનું આમંત્રણ આપે છે. If she accepts the nest, both of them finish the nest. જો તેની માળાને સ્વીકાર કરે છે તો બંને માળાને પૂરું કરે છે. If she doesn't, the nest is abandoned. જો તેની માળાને સ્વીકારે નહીં તો માળાને છોડી દેવામાં આવે છે. Abandoned એટલે કે છોડી દેવું. Subhangi, then it must be very difficult for the male to build more than one nests. Subhangi કહે છે તો નર માટે એકથી વધારે માળા બનાવવાનું ખૂબ જ અઘરું હશે. દેવાંગી, yes, absolutely right. દેવાંગી કહે છે હા, તદ્દન સાચું. A male often makes many nests during nesting season. નર માળા બાંધવાની ઋતુમાં અવારનવાર ઘણા માળા બાંધે છે. Subhangi, poor boy. Subhangi કહે છે બિચારો. I remember Didi, I saw some incomplete nests also. મને યાદ છે દીદી, મેં કેટલાક અપૂર્ણ માળા પણ જોયા હતા. Devangi, Subhangi, the birds are not only our friends but they also help us in many ways. દેવાંગી કહે છે શુભાંગી, પક્ષીઓ આપણા મિત્રો જ નથી પણ તેઓ આપણને ઘણી રીતે મદદ પણ કરે છે. You know the vulture. તું ગીધ વિશે જાણે છે. vulture એટલે કે ગીધ. Generally, people do not like vultures as they eat carcasses or dead animals. સામાન્ય રીતે લોકો ગીધોને પસંદ નથી કરતા કારણ કે તેઓ પ્રાણીઓના નકામા અવશેષો અથવા મૃત પ્રાણીઓને ખાય છે. carcasses એટલે કે પ્રાણીઓના નકામા અવશેષો. But they are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. પણ તેમને સફાઈ કરનાર કહેવામાં આવે છે કારણ કે તેઓ સડી ગયેલા મૃત શરીરોને ખાઈને આપણા વિસ્તારને સાફ કરે છે. સ્ક્વેન્જર્સ એટલે કે સફાઈ કરનાર. Observe its beak in the picture. ચિત્રમાં તેની ચાંચનું નિરીક્ષણ કર. It is designed to tear the flesh from dead bodies. તેની રચના મૃત શરીરોમાંથી માંસને ચીરવા માટે કરવામાં આવેલી છે. Subhangi, yes, the curve of the beak is very sharp. Subhangi કહે છે હા, ચાંચનો વળાંક ખૂબ જ ધારદાર છે. શાર્પ એટલે કે ધારદાર, કર્વ એટલે કે વળાંક.
Didi, I have not seen any vulture soaring in the sky for last so many months. દીદી, મેં છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ ગીધને આકાશમાં ઉડતા જોયું નથી. What is the reason? કારણ શું છે? દેવાંગી, at present people use medicine to cure sick cattle. દેવાંગી કહે છે હાલમાં લોકો પ્રાણીઓને સાજા કરવા માટે દવાનો ઉપયોગ કરે છે. When that cattle dies, vulture eats its body. જ્યારે તે પ્રાણી મરે છે, ગીધ તેના શરીરને ખાય છે. Diclofenac is very harmful for the vulture. Diclofenac ગીધ માટે ખૂબ જ હાનિકારક છે. હાર્મફુલ એટલે કે હાનિકારક. After eating such flesh, it slowly dies within a few days. આવું માંસ ખાધા પછી તે ધીમે ધીમે થોડા દિવસોમાં મરી જાય છે. Nearly 97% of vulture population is lost. લગભગ 97% ગીધની વસ્તી નાશ પામી છે. Subhangi, it simply means that we the human beings are very selfish. શુભાંગી કહે છે તેનો અર્થ એ છે કે આપણે માનવજાત ખૂબ જ સ્વાર્થી છીએ. સેલ્ફિશ એટલે કે સ્વાર્થી. We do not care for other living beings on the earth. આપણે પૃથ્વી પરના અન્ય જીવોની પરવા નથી કરતા. Why are we not doing anything to save the birds? આપણે પક્ષીઓને બચાવવા શા માટે કંઈ કરતા નથી? How can we help the birds? આપણે પક્ષીઓને કેવી રીતે મદદ કરી શકીએ છીએ? દેવાંગી, you can offer grains and water for birds. દેવાંગી કહે છે તું પક્ષીઓને દાના અને પાણી આપી શકે છે. Nowadays we get to see very few sparrows, right? હાલના દિવસોમાં આપણને ખૂબ જ ઓછી ચકલીઓ જોવા મળે છે. સાચું ને? Where have they gone? તેઓ ક્યાં ગઈ? Subhangi, they have perhaps gone to their mama's home for vacation. Subhangi કહે છે તેઓ કદાચ રજામાં તેમના મામાના ઘરે ગઈ છે. દેવાંગી, what about the other days? દેવાંગી પૂછે છે અન્ય દિવસો વિશે શું? શુભાંગી, I don't know. શુભાંગી કહે છે મને ખબર નથી. Will you please explain? કૃપા કરી શું તમે મને સમજાવશો? દેવાંગી, they have left us because we have destroyed their homes. દેવાંગી કહે છે તેઓ આપણને છોડી ગઈ છે કારણ કે આપણે તેમના ઘર નષ્ટ કરી દીધા છે. Destroyed એટલે કે નષ્ટ કરવું. શુભાંગી, how? શુભાંગી પૂછે છે કેવી રીતે? I haven't done that mischief. મેં તેવી ગેરવર્તણૂક કરી નથી. Mischief એટલે કે ગેરવર્તણૂક કરવી. દેવાંગી, no sweetheart. દેવાંગી કહે છે ના વહાલી. Actually, we have designed our houses in such a way that the birds cannot enter into the house. ખરેખરમાં આપણે આપણા ઘરની રચના એવી રીતે કરેલી છે કે પક્ષીઓ ઘરમાં પ્રવેશ કરી શકતા નથી. We do not allow them to nest in our premises. આપણે આપણા ઘરમાં તેમને માળો બાંધવા દેતા નથી. અહીંયા premises એટલે કે ઘર. They feel safe living with us. તેઓને આપણી સાથે રહેવામાં સુરક્ષિત લાગે છે. That's why we call them the house sparrow. એટલે જ આપણે તેમને ઘરેલું ચકલી કહીએ છીએ. Subhangi, well, I want them back and I am sure my friends will also help me. Subhangi કહે છે વારું, મને તેઓ પાછી જોઈએ છે અને મને ખાતરી છે કે મારી બહેનપણીઓ પણ મારી મદદ કરશે.
દેવાંગી, ઓકે, યુ કેન પ્રિપેર સ્પેરો નેસ્ટ્સ વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સીસ. દેવાંગી કહે છે સારું, તું પૂંઠાની પેટીઓની મદદ વડે ચકલીના માળા બનાવી શકે છે. Do not feed birds ગાંઠિયાસ as it is very harmful to their stomach. પક્ષીઓને ગાંઠિયા આપતી નહીં કારણ કે તે તેમના પેટ માટે ખૂબ જ હાનિકારક હોય છે. Put some grains like rice, millet, etc. and water in a dish. ચોખા, બાજરી વગેરેના દાણા અને રકાબીમાં પાણી મૂકો. They will surely come to play with you. તેઓ ખાતરીપૂર્વક તમારી સાથે રમવા આવશે. Then you and your friends can sing a song. ત્યાર પછી તું અને તારા મિત્રો એક ગીત ગાઈ શકો છો. ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? શુભાંગી, વન મોર ક્વેશ્ચન દીદી. શુભાંગી પૂછે છે હજુ એક પ્રશ્ન દીદી. દેવાંગી, ઓ શ્યોર. દેવાંગી કહે છે અરે ખાતરીપૂર્વક. શુભાંગી, પ્લીઝ ટેલ મી અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ. શુભાંગી કહે છે કૃપા કરી મને પ્રવાસી પક્ષીઓ વિશે બતાવો. માઇગ્રેટરી એટલે કે પ્રવાસી. Devangi, well Subbu, every year we have thousands of birds as our guests from Europe, Siberia and other cold countries. દેવાંગી, વારુ સુબ્બુ, દરેક વર્ષે યુરોપ, સાઇબેરિયા અને બીજા ઠંડા દેશોમાંથી હજારો પક્ષીઓ આપણા મહેમાન બને છે. Birds like pelicans, cranes, various ducks and rosy pastors travel thousands of kilometers to fly to India. પક્ષીઓ જેવા કે પેલિકન, સારસ, જાતજાતના બતકો અને રોજી પાસ્ટર હજારો કિલોમીટરનો પ્રવાસ કરી ભારતમાં ઉડીને આવે છે. શુભાંગી, રોજી પાસ્ટર. શુભાંગી કહે છે રોજી પાસ્ટર. This name sounds sweet. આ નામ સાંભળવામાં મીઠું લાગે છે. What is that? તે શું છે? દેવાંગી, it is a bird like our मैना. દેવાંગી કહે છે તે આપણી મેના જેવું પક્ષી છે. રોજી પાસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી. રોજી પાસ્ટરને ગુજરાતીમાં વૈયા કહેવાય છે. Its color is dull brown and pink. તેનો રંગ આછો બાદામી અને ગુલાબી હોય છે. Subhangi, it is the same one I see during winter flying in the flock. શુભાંગી કહે છે તે એ જ પક્ષી છે જેને હું શિયાળા દરમિયાન ટોળામાં ઉડતા જોઉં છું. દેવાંગી, ગુડ ઓબ્ઝર્વેશન. દેવાંગી કહે છે સરસ નિરીક્ષણ. This bird arrives in India in June or July from Europe and returns in March or April. આ પક્ષી યુરોપમાંથી જૂન અથવા જુલાઈમાં ભારતમાં આવે છે અને માર્ચ અથવા એપ્રિલમાં પરત ફરે છે. શુભાંગી, how do they travel without any map? શુભાંગી પૂછે છે તેઓ કોઈ નકશા વિના કેવી રીતે પ્રવાસ કરે છે? દેવાંગી, they take help of the sun to find their way. દેવાંગી કહે છે તેઓ તેમનો રસ્તો સૂર્યની મદદથી શોધે છે. While they come, they travel in the early morning and during return migration they fly in the evening. જ્યારે તેઓ આવે છે ત્યારે વહેલી સવારે પ્રવાસ કરે છે અને વળતા પ્રવાસ દરમિયાન તેઓ સાંજે ઉડે છે. Subhangi, do they all use the same pattern for migration? શુભાંગી પૂછે છે શું તેઓ બધા પ્રવાસ માટે એક સરખી રીતનો ઉપયોગ કરે છે? સેમ પેટર્ન એટલે કે એક સરખી રીત. દેવાંગી, of course not. દેવાંગી કહે છે અલબત્ત નહીં.
માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ. પ્રવાસી પક્ષીઓ અલગ અલગ રીતે ઉડે છે. Birds like cranes, ducks and geese fly in a formation of V shape. સારસ, બતક અને હંસ જેવા પક્ષીઓ વી આકારની ગોઠવણીમાં ઉડે છે. ગીઝ એટલે કે હંસ, ફોર્મેશન એટલે કે ગોઠવણી. Certain ducks, warblers and flycatchers travel in groups. અમુક બતકો, વોર્બલર અને મક્ખીમાર સમૂહમાં પ્રવાસ કરે છે. ફ્લાયકેચર્સ એટલે કે મક્ખીમાર. શુભાંગી, ઓ ગોડ. શુભાંગી કહે છે, હે ભગવાન. હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ. હું બધી વિગતો કેવી રીતે યાદ રાખી શકું છું. દેવાંગી, ધેટ્સ ઇઝી. દેવાંગી કહે છે, સહેલું છે. રિમેમ્બર ધીઝ સ્ટેપ્સ વાઇલ બર્ડિંગ. પક્ષીઓની જાણકારી માટે આ મુદ્દા યાદ રાખો. ફર્સ્ટ, સી ધ કલર ઓફ ધ બર્ડ. પહેલું, પક્ષીનો રંગ જુઓ. સેકન્ડ, ઓબ્ઝર્વ ઇટ્સ સાઇઝ. બીજું, તેના કદનું નિરીક્ષણ કરો. થર્ડ, નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ. ત્રીજું, તેની ચાંચ અને પૂંછડીનો આકાર અને લંબાઈ જુઓ. Fourth, place of sight like perched on a tree or wire, in water body, open ground, grassland or sky. દેખાયા હોય તે જગ્યા જેમ કે વૃક્ષ અથવા તાર પર બેઠા હોય, જળાશયોમાં, ખુલ્લા મેદાનમાં, ઘાસમાં અથવા આકાશમાં હોય. પર્ચ્ડ એટલે કે બેસવું, વોટર બોડી એટલે કે જળાશય. Apart from these tips, you can give your close friend's name to that bird whose nature or any characteristic matches with the friend. આ મુદ્દા ઉપરાંત તમે પેલા પક્ષીનું નામ તમારા પાક્કા મિત્રને આપી શકો છો કે જેનો સ્વભાવ કે કોઈ લાક્ષણિકતા મિત્ર સાથે મળતી હોય. અહીંયા નેચર એટલે કે સ્વભાવ, કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતા. શુભાંગી, ધેટ્સ ટ્રુ. શુભાંગી કહે છે, સાચી વાત છે. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ્સ. પક્ષીઓની રંગીન દુનિયા સાથે પરિચય કરાવવા બદલ તમારો આભાર દીદી. દેવાંગી, યસ માય બ્રેન ફીવર બર્ડ. દેવાંગી, હા, મારા બ્રેન ફીવર પક્ષી. મિત્રા, વોટ ઇઝ ધેટ. મિત્રા, તે શું છે. દેવાંગી, અ બર્ડ લાઈક શુભાંગી. દેવાંગી કહે છે, શુભાંગી જેવો એક પક્ષી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે દેવાંગી લખ્યું છે, દેવાંગી સેઝ અ બર્ડ લાઈક શુભાંગી. અહીંયા શુભાંગી લખવામાં આવ્યું છે. જો કે તમને લોકોને ખબર જ હશે કે શુભાંગી પોતાની જાતને શુભાંગી નહીં કહે, એટલે મેં અહીંયા બદલીને દેવાંગી રાખ્યું છે કે દેવાંગી જવાબ આપશે કે અ બર્ડ લાઈક શુભાંગી. દેવાંગી કહે છે, શુભાંગી જેવો એક પક્ષી. સુબ્બુ, સર્ચ અબાઉટ ધીસ બર્ડ. સુબ્બુ, આ પક્ષી વિશે શોધ. મિત્રા, રિમેમ્બર સુબ્બુ. મિત્રા કહે છે, યાદ રાખજે સુબ્બુ. We need birds on the earth as they eat up insects harmful to our crops. પૃથ્વી પર આપણને પક્ષીઓની જરૂર હોય છે કારણ કે તેઓ આપણા પાકને નુકસાન કરતા જીવજંતુઓને ખાઈ જાય છે. They are also helpful in spreading of seeds. બીજ ફેલાવવામાં પણ તેઓ મદદરૂપ થાય છે. They entertain us with their sweet calls. તેઓ તેમના મીઠા અવાજથી આપણું મનોરંજન કરે છે. ટેક કેર ઓફ બર્ડ્સ. પક્ષીઓની સાર સંભાળ કરો. They are the true indicators of a healthy environment. તેઓ સ્વસ્થ પર્યાવરણના સાચા સૂચક છે. ઇન્ડિકેટર્સ એટલે કે સૂચક. શુભાંગી, થેન્ક યુ દીદી. શુભાંગી કહે છે, આભાર દીદી.
સ્ટુડન્ટ્સ આની સાથે જ પતે છે આપણું આ યુનિટ 8 અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.